હાલો ફ્રેન્ડ, રોટલા કરવા. આજે મેં છે ને આખા રીંગણા બટેટાનું શાક કર્યું છે. ભેગા કર્યા છે રોટલા. કેને ભાવે છે મને કોમેન્ટમાં કહેજો. કેને રોટલા ભાવે છે. હાલે એમ કે થોડા થોડા આવડે છે કરતા. જો બરાબર છે. હાલો બધાય જમવા. દેખાડો તો અહીંયા આપણે ઘડી નાખ્યા છે મસ્ત મજાના રોટલા. જુઓ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા. પછી છે પાપડ ને આ છે આખા રીંગણા બટેટાનું શાક અને રસવાળું જરાક કર્યું છે કેમ કે અમે નહીં ભેગા કર્યા છે રોટલા એટલે છે. ને અહીંયા બનાવું છું છાશ. તો હાલો બધાય જમવા. અમને છે ને સાદું સાદું તો બહુ જ ભાવે. જેમ કે આખા રીંગણા બટેટા હોય, ભાજી હોય, કઢી હોય, એવું તો અમને બહુ જ ભાવે. તો ચાલો બધાય જમવા. અમે જમવા બેસી જઈએ કારણ કે શાકની સુગંધ બહુ મસ્ત આવે છે. હજી ગુવારની કાચરી તૈયારી છે એ બતાવતા ભૂલી ગઈ. ચટણી કરી છે લીલી. એટલે મસ્ત મજાનું મેનુ છે સાદું સાદું. તો હાલો બધાય જમવા. આપણે કાલે બી શેકા હતા ને મોરા, પછી આપણે એની ચીકી બનાવી નાખી છે ફાઇનલી. તો આ ટાઇલ્સ ઉપર પાથરી તેલ લગાડી ને આપણે આ ચીકી બનાવીએ એ બધું અહીંયા પાથરી વણી એના પીસ કરીને આમાં ભરી લીધી છે. જો આમ થોડી થોડી ચોટી જાય આપણી ગોળની ચીકી. ને પાછું વાતાવરણ અત્યારે વરસાદ જેવું થઈ ગયું ને. જો અને આટલો કાળો કલર કેમ છે એ તમને કહી દઉં હમણાં. કાળો કલર એટલે છે કે એમાં આપણે કોકો પાવડર મિક્સ કર્યો છે. તમે બધાએ ખાધી હશે કે ઘણી વખત આપણે માંડવીની બીની ચીકી આવે ને એ બ્લેક કલર ઉપર હોય છે. તમે એને ખાવ ને એટલે તમને ચોકલેટ જેવો ટેસ્ટ આવે. તો મેં એમાં એડ કર્યો છે આ કોકા પાવડર. ગોળની ને ચાસણી આવી ગઈ ને એટલે મેં એમાં 2 ચમચી જેટલો કોકા પાવડર નાખી અને વેનીલા એસેન્સના 2-3 ટીપા નાખ્યા. તો આ રીતની અને એટલી ટેસ્ટી બની છે. કારણ કે હર વખતે સાદી ગોળની આપણે ખાતા જ હોઈએ, પણ આ વખતે નવી ટ્રાય કરી મેં કારણ કે મેં ખાધેલી હતી એક વખત આવી રીતના. એટલે મેં એમાં આ કોકા પાવડર નાખ્યો અને બહુ નથી નાખવાનો. 2 થી 3 ચમચી તમે એડ કરી શકો. તો મારી પાસે આ હતો. તમારે જે લેવો હોય તમે લઈ શકો. અને આ કાંઈ આ ફ્લોરા કંપનીનું પેડ પ્રમોશન નથી, પણ હું આ વાપરતી હોઉં મોસ્ટલી બધુંય. એટલે મેં આ બતાવું છું કે મેં આ પેકેટ લીધું હતું. બરાબર ને. અને આ રીતની ચીકી બની છે. બ્લેક કલર છે પણ એનો ટેસ્ટ એટલો સરસ છે. જો દેખાય ને. એટલે મેં અત્યારે થોડીક એટલે બનાવી છે કે આપણે એમ કે અત્યારે વાતાવરણ એવું છે વાદળછાયું, એટલે બધી વસ્તુ ઓગળે. એમાંય ખાસ કરીને ગોળની વસ્તુ તો અતિશય ઓગળે. એટલે મેં થોડીક જ બનાવી છે. પાછી આપણે જાજી બનાવશું ને ત્યારે હું ફૂલ વિડીયો મૂકીશ. અને હા, આ ચીકી પહેલાં કહાનને ને પ્રણવને ટેસ્ટ કરાવીશ. જો એને કોકા પાવડરવાળી ચીકી ભાવતી હશે ને તો આપણે બીજી વારે આ નાખીને બનાવશું, નહીં તો સિમ્પલ તો બનાવશું જ. કારણ કે બી હજી પડ્યા છે, આપણે બહુ ઝાઝા શેકાતા. તો ટ્રાય પૂરતી મેં બનાવી છે અત્યારે. ચાલો આજે જમવામાં આજે મારા સિવાય કોઈ નથી તો આપણે વઘારશું રોટલી. રાઈ નાખશું, પછી જીરું નાખશું, થોડીક નાખીશું હિંગ, થોડીક નાખીશું હળદર, નાખીશું કડી પત્તો. પછી એમાં આપણે એડ કરીશું આદુ. તો નાખીશું ઉપરથી મરચાં, લસણ અને ડુંગળી.
પછી આપણે ડુંગળીને પાકવા દેશું થોડીક. એમાં એવું થાય કે આપણે એકલા હોઈએ તો શું રસોઈ કરવી શું નહીં એ બધું વિચાર કરવો પડે, અને બીજું બધું કરવું એના કરતાં મારી તો આ ફેવરેટ છે વઘારેલી રોટલી. કેટલાને ભાવે છે કોમેન્ટમાં કહેજો. ડુંગળી જરાક ચડી જાય એટલે આપણે નાખીશું છાશ. હવે આપણે આને થાવા દેશું થોડીક વાર. આપણું મરચું છે ને તીખું હતું, લીલું મરચું, એટલે થોડુંક કાશ્મીરી મરચું કલર માટે નાખીશું. થોડીક હજી જરૂર લાગે છે હળદર નાખીશું. એકદમ એને હલાવતું રહેવાનું એટલે છાશ ફાટે નહીં, નકર તો થોડી થોડી ફાટી જાય. ને જરાક ઉકળી ગયું છે, આપણે નાખી દઈશું રોટલી. હવે થોડીક વાર ઉકળી અને એકરસ થઈ જાય પછી આપણે ધાણા ભાજી નાખશું ઉપરથી. થોડુંક ધાણા જીરું નાખીશું. ભાવતું હોય તો ન ખાય, મને તો ભાવે એટલે હું થોડુંક એક નાખીશ. જ્યારે રોટલી ખાવા આવી છે તો આપણે એમાં ધાણા ભાજી નાખશું. લીલા ધાણા આવે છે અત્યારે તો બહુ જ સરસ, બહુ મજા આવે, સ્મેલ એટલી મસ્ત આવે. ચાલો તો હવે ગરમ ગરમ રોટલી બનવા. હું રસોડામાં આવું ને એટલે ધબધબાટી જાજી થાય મારા હાથે, પણ એ તમારે કોઈ મગજમાં નહીં લેવાનું, એ મારા હાથમાં બધું પડતું હોય. નસીબદાર છીએ મોબાઈલ નથી પડતો ને આપણે નથી પડતા. વસ્તુ તો પડતી રહીએ, એનો કંઈ ઇસ્યુ નથી. ચાલો તો હવે આપણી રોટલી થઈ ગઈ છે. મને તો સેજાવી લિક્વિડ એવી જ ગમે છે. ચાલો તો બધા જમવા. ગેસને કરીશું ઓફ. જો કોણ આવ્યું છે અમારી ઘરે મહેમાન? મારા સાસુ છે. જય શ્રી કૃષ્ણ. હા, બધાને જય શ્રી કૃષ્ણ કહે છે તો કોમેન્ટમાં તમે લખી દેજો જય શ્રી કૃષ્ણ. બપોરે પહોંચી ગયા ને તમે? હા, હવારમાં નીકળી બપોરે પહોંચી ગઈ. હા હો. શું હાલે બીજું તમારે? જો કઈ નહીં. કેવી મજા છે દીકરાને ઘરે ટેસ્ટી બેહવાની. હા બટાટા રસોઈ જમવું ને ઢાકો ઢૂબો ને ચાલુ જ હોય. હા હો. આ તો હાવ કેવી રીતે તૈયાર જમવું, પાછું જમીન ખાટલે ને ખાટલેથી પાટલે. હોવ નિરાત હોય ને. દીકરાના ઘરે ઈ શાંતિ હોય ને, બાકી તો બહુ હરખું કરી દઈએ તો. હા હો, એ વાત સાચી. ન કરતા દોહી આવી ને. તો તમે જોયું કે મારા સાસુ આવ્યા છે, એ કહાનભાઈના પ્રોગ્રામ માટે આવ્યા હતા. એ કહાનભાઈ એને બોલાવ્યા કે બા આવો, મારો સરસ પ્રોગ્રામ છે તો તમે જો, એટલે આવ્યા છે. અને હવે કાલ તો પ્રોગ્રામ એ પૂરો થઈ ગયો, બધો એ થઈ જશે. આજનો દિવસ હતું બધું, એટલે હવે કાલે બધો પ્રોગ્રામ પૂરો. અને આ સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ. જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.